ના સમીકરણની આપણે ચર્ચા કરતા હતા અને આપણે જોયું તે પ્રમાણે કે ભાઈ રોકડ પૂરાંતનો સિદ્ધાંત એ ફિશરના નાણાં પરિમાણના સિદ્ધાંત કરતા થોડીક આપણે એમ કહી શકીએ કે અલગ પ્રકારથી આપણને સમજૂતી આપે છે અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે આ રોકડ પૂરાંતનો અથવા તો જેને આપણે કેમ્બ્રિજ સમીકરણ કહીએ છીએ અથવા તો જેને આપણે રોકડ પૂરાંતનું સમીકરણ કહીએ છીએ એ રોકડ પૂરાંતનું સમીકરણ છે, રોકડ પસંદગીનો સિદ્ધાંત છે કે કેમ્બ્રિજ સમીકરણ છે એ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એમનું જે કહેવાનું હર્દ મૂળભૂત જે છે તે પ્રમાણે કે અર્થતંત્રમાં નાણાંનું મૂલ્ય એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંની ખરીદ શક્તિ, નાણાંનું મૂલ્ય એટલે નાણાંની ખરીદ શક્તિ એટલે આપણને ખબર છે કે નાણાંના એક એકમ દ્વારા જેટલી પણ ચીજ વસ્તુઓ અને સેવાઓ ખરીદી શકાતી હોય તેને આપણે નાણાંનું મૂલ્ય કહીએ છીએ અને નાણાંનું મૂલ્ય એ ભાવ સપાટી સાથે ચોક્કસ રીતે સંબંધ ધરાવે છે, ઉલટો સંબંધ ધરાવે છે, વ્યસ્ત સંબંધ ધરાવે છે. એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અર્થતંત્રમાં જો ભાવ સપાટી વધે, ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવોમાં જો વધારો થાય તો સ્વાભાવિક છે કે અર્થતંત્રમાં નાણાંનું મૂલ્ય એ આપણને ઘટતું જતું જોવા મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભાવ સપાટી અને નાણાંના મૂલ્ય વચ્ચેનો વ્યસ્ત સંબંધ છે એ આપણે જાણીએ છીએ. તો આ નાણાંનું મૂલ્ય કઈ રીતે નક્કી થાય એ સમજાવતો પહેલો આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓનો સિદ્ધાંત કે જેમાં આપણે ફિશરના સિદ્ધાંતનો, નાણાં પરિમાણના સિદ્ધાંતનો સમાવેશ કરીએ છીએ. અને જે બીજો સિદ્ધાંત છે તેને આપણે રોકડ પૂરાંતનો કે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓએ આપેલો સિદ્ધાંત કહીએ છીએ. અને આ કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓએ આ સિદ્ધાંતની સમજૂતી સમીકરણો દ્વારા આપેલી છે. એટલે એમના સમીકરણોને આપણે કેમ્બ્રિજ સમીકરણો કે રોકડ પૂરાંતના સમીકરણો તરીકે પણ ઓળખીએ છીએ. અને એમાં આપણે જોયું તે પ્રમાણે કે આ જે અર્થશાસ્ત્રીઓ છે તે મહદઅંશે કેમ્બ્રિજ યુનિવર્સિટીના હતા અને એમણે નાણાંના વિનિમયના માધ્યમના કાર્યનો તો સ્વીકાર કર્યો જ છે, પણ સાથે સાથે આપણે એમ કહીએ કે નાણાંનું જે મહત્વનું કાર્ય છે નાણાંના મૂલ્ય સંગ્રાહક તરીકેનું એનો પણ સ્વીકાર કર્યો છે અને આ સિદ્ધાંતની સમજૂતી આપેલી છે. ફરીથી પાછું આપણે એટલા માટે રિપીટ કરીએ છીએ કારણ કે આ જો તમારા મગજમાંથી એક વખત ક્લિયર થઈ જાય તો તમારે આજીવન એ વસ્તુ ભૂલાય ના કે ભાઈ રોકડ પૂરાંતનો સિદ્ધાંત આપણને શું કહે છે, રોકડ પસંદગીનો સિદ્ધાંત આપણને શું કહેવા માંગે છે. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રોકડ પૂરાંત કે જેને આપણે નાણાંની માંગ પણ કહીએ છીએ, રોકડ રકમ હાથ પર રાખવાની જે લોકોની ટેવ છે, વૃત્તિ છે, તેને પણ આપણે રોકડ પસંદગી કહીએ છીએ, તરલતા પસંદગી કહીએ છીએ, નાણાંની માંગ કહીએ છીએ. તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ જો લોકોની રોકડ પસંદગી અથવા તો નાણાંની માંગમાં જો વધારો થાય તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે
કે ભાઈ નાણાંની માંગમાં જો વધારો થાય તો એનું તાત્પર્ય આપણે એવો કરી શકીએ કે લોકો હાલમાં વપરાશ કરવા માંગતા નથી, હાલમાં એ લોકો ખર્ચ કરવા માંગતા નથી. તો આપણે એમ કહી શકીએ કે માંગ નથી કરતા, ખર્ચ નથી કરતા, એટલે ચીજ વસ્તુઓ અને સેવાઓના ભાવ, માંગ વધતી નથી એટલે ભાવો વધતા નથી. ભાવ સપાટી નીચી આવે છે અને ભાવ સપાટી નીચી આવે છે તો નાણાંનું મૂલ્ય નક્કી થાય છે. એની અલગ રીતે આપણે વિચારસરણી પણ જાણીએ છીએ કે લોકોની જો રોકડ પસંદગી એટલે કે નાણાંની માંગ જો ઘટે એટલે કે લોકો આવકનો ઓછો ભાગ હાથ પર રાખવા માંગતા હોય એટલે આપણે એમ કહી શકીએ કે લોકો ખર્ચ કરવા માંગે છે. એટલે ખર્ચ કરવા માંગે છે એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ચીજ વસ્તુ અને સેવાઓની માંગ કરે છે. ચીજ વસ્તુ અને સેવાઓની માંગ કરે છે એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં જે ભાવો છે તેમાં વધારો થાય છે, ભાવ સપાટી ઊંચી જાય છે એટલે નાણાંનું મૂલ્ય ઘટે છે. એટલે આપણે એમ કહીએ ને કે આજે અર્થશાસ્ત્રીઓ છે, કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ માર્શલ છે, પીગુ છે, કેઇન્સ છે અને રોબર્ટસન છે, એમણે ફિશર કરતા ઉલટું કીધું કે ભાઈ ફિશર એવું કહેતા હતા કે નાણાંનું પરિમાણમાં ફેરફાર થાય તો નાણાંના મૂલ્યમાં ફેરફાર થાય. ત્યારે કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ એવું કહેવા માંગે છે કે નાણાંનો પુરવઠો ભલે સ્થિર રહેતો હોય પણ લોકો જો નાણાંની માંગમાં પરિવર્તન કરે, રોકડ રકમ હાથ પર રાખવાની જે નાણાંની માંગ છે એમાં ફેરફાર કરે તો પણ અર્થતંત્રમાં નાણાંની માંગ નાણાંનું મૂલ્ય કે નાણાંની ખરીદ શક્તિમાં બદલાવ આવી શકે છે. એવું એ લોકોનું સિમ્પલ તાત્પર્ય હતું કહેવાનું આ સિદ્ધાંત દ્વારા. અને પછી આપણે જોઈ ગયા તે પ્રમાણે કે માર્શલનું લાસ્ટ પીરિયડમાં આપણે જે જોઈ ગયા એ માર્શલનું સમીકરણ જોઈ ગયેલા હતા કે પહેલું જે કેમ્બ્રિજ યુનિવર્સિટી ના અર્થશાસ્ત્રીઓમાં પહેલું જે સમીકરણ છે તેને આપણે માર્શલનું સમીકરણ કહીએ છીએ. અને માર્શલ આપણે જાણીએ છીએ તે પ્રમાણે એવું કહેતા હતા કે ભાઈ નાણાંનું મૂલ્ય પણ નાણાંની માંગ અને નાણાંના પુરવઠા દ્વારા જ નક્કી થાય છે. નાણાંની માંગનો આધાર એ લોકોની વર્ષ દરમિયાનની જે કુલ આવક છે અને ખાસ કરીને જે સંપત્તિ છે એનો કેટલો ભાગ રોકડ હાથ પર રાખવા માંગે છે તેના પર છે નાણાંની માંગનો આધાર. એટલે આપણે એમ કહીએ કે માર્શલે જે પોતાના સમીકરણમાં કે બતાવેલો છે એ કે કેશ ઓન હેન્ડ કે જેને આપણે નાણાંની માંગ તરીકે ઓળખીએ છીએ, એટલે કે કુલ આવક અને કુલ સંપત્તિનો કેટલો ભાગ લોકો પોતાની પાસે રોકડ સ્વરૂપમાં રાખવા માંગે છે તેનું પ્રમાણ બતાવેલું છે. ઓકે, હવે નાણાંના પુરવઠામાં આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે માર્શલ જે કહે છે તે પ્રમાણે કે નાણાંનો પુરવઠો એટલે કાયદેસરનું ચલણી નાણું અને લોકોની બેંકમાં જે રહેલી ચાલુ ખાતાની થાપણો, ચાલુ થાપણો અથવા તો એને આપણે બેંકની માંગ પાત્ર થાપણો કહીએ છીએ, ટૂંકા ગાળાની થાપણો કહીએ છીએ, કે જેનો સમાવેશ એ નાણાંના પુરવઠામાં કરવામાં આવે છે. અને પછી એમણે જે સમીકરણ આપ્યું એમ બરાબર પી કે વાય, બરાબર. એમ એટલે નાણાંનો પુરવઠો, એટલે ડાબી બાજુ નાણાંનો પુરવઠો છે, જમણી બાજુ નાણાંની માંગ છે, એટલે એમ એટલે નાણાંનો પુરવઠો, પી કે વાય એટલે આપણે સમગ્ર રીતે નાણાંની માંગ કહીએ છીએ, પી એટલે ભાવ સપાટી છે, કે એટલે આપણે એમ કહીએ કે કુલ વાસ્તવિક આવકનો જે ભાગ લોકો રોકડ સ્વરૂપમાં રાખવા માંગે છે તેનું પ્રમાણ છે, અને જે સ્મોલ બીજી એબીસીડી નો વાય બતાવેલો છે એને આપણે કુલ વાસ્તવિક આવક કહીએ છીએ. અર્થતંત્રમાં વર્ષ દરમિયાન જેટલી પણ ચીજ વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થયેલું હોય એનું મૂલ્ય, એનો જે કુલ આંક છે એ આંકને આપણે વાય તરીકે ઓળખીએ છીએ, કુલ વાસ્તવિક આવક તરીકે ઓળખીએ છીએ. અને પછી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે સૂત્રમાં પી એ નાણાંનું મૂલ્ય અભિવ્યક્ત કરે છે
કારણ કે પી અને નાણાંના મૂલ્ય વચ્ચે ઉલટો સંબંધ છે, એટલે આપણે પી નું જો મૂલ્ય શોધી નાખીએ તો એનું ઉલટું કરી નાખીએ તો આપણને નાણાંનું મૂલ્ય કઈ રીતે કેટલું નક્કી થાય તે જાણવા મળે. એટલે આપણે સૂત્રનો કરતા આપણે પી ને બનાવીએ છીએ, પી બરાબર એમના છેદમાં કેવાય. આની ચર્ચા આપણે કરી ગયા કે કે નું મૂલ્ય વધે, કારણ કે કે આપણે નીચે છેદમાં છે, એટલે માર્શલનું કહેવું એવું છે કે લોકોની જો રોકડ વૃત્તિ વધે, રોકડ પસંદગી જો વધે, કે નું મૂલ્ય જો વધે તો ભાવ સપાટી ઘટે, અને ભાવ સપાટી ઘટે એટલે નાણાંના મૂલ્ય સાથે એનો ઉલટો સંબંધ છે, એટલે નાણાંનું મૂલ્ય ઊંચું નક્કી થાય. ઓકે, કે નું મૂલ્ય ઓછું થાય એટલે કે લોકો પોતાની આવક ખર્ચી નાખવા માંગતા હોય તો પી નું મૂલ્ય ઊંચું જાય, અને પી નું મૂલ્ય ઊંચું જાય એટલે નાણાંનું મૂલ્ય ઘટે છે, નાણાંની ખરીદ શક્તિમાં ઘટાડો થાય છે. આની ચર્ચા આપણે ગયા પીરિયડમાં કરી ગયેલા છે. આપણે ઉદાહરણ પણ એક જોયું હતું કે સરસ મજાની છોકરીએ જવાબ પણ આપેલો હતો કે જ્યારે લોકોની નાણાં હાથ પર રાખવાની વૃત્તિ 1/4 હોય, એટલે કે કે નું મૂલ્ય જ્યારે 1/4 હોય ત્યારે આપણને ભાવ સપાટી 80 જેટલી મળે છે. હવે નાણાંનું મૂલ્ય એના કરતા આપણે એમ કહીએ કે નાણાંનું મૂલ્ય કે નું મૂલ્ય જો આપણે ઘટાડીને 1/4 પરથી 1/2 કરી નાખીએ તો ભાવ સપાટી તરત એને જવાબ આપેલો 40 જેટલી થાય. એટલે આપણે એમ કહી શકીએ કે ભાવ સપાટી પહેલા કરતા ઘટી. કેમ ઘટી? તો કે પહેલા કરતા લોકો હવે આવકનો ભાગ, વાસ્તવિક આવકનો વધારે ભાગ એ પોતાના હાથ પર રોકડ સ્વરૂપે રાખવા માંગે છે, તેનું પ્રમાણ છે. તો આપણે એમ કહી શકીએ કે કેનું મૂલ્ય વધ્યું એટલે ભાવ સપાટી પહેલા 80 હતી, પછી 40 આવી, એવું ગયા પીરિયડમાં આપણે ચર્ચા કરી ગયા. ઓકે, એટલે આપણે એમ કહીએ કે કેનું મૂલ્ય વધે તો ભાવ સપાટી નીચે જાય અને નાણાંની ખરીદ શક્તિ કે નાણાંના મૂલ્યમાં વધારો થાય. હવે બીજું સમીકરણથી આપણે અટકેલા હતા. તો જે બીજું સમીકરણ છે તેને આપણે પીગુનું સમીકરણ કહીએ છીએ, અને બહુ વેલ નોન સમીકરણ છે. આગળ થોડીક આપણે ચર્ચા પણ આગળ ઉદાહરણમાં કરી ગયેલા હતા કે ભાઈ પીગુ એ મેં કીધું તેમ કે કલ્યાણલક્ષી અર્થશાસ્ત્ર નામનું પુસ્તક લખનાર નવપ્રશિષ્ટ વિચારક અને ખૂબ આપણે એમ કહીએ કે કલ્યાણલક્ષી બાબતો પર એમના વિચારો ઉમદા વિચારો છે. નવપ્રશિષ્ટ સીમાંત વિચારક છે, એટલે ખાસ કરીને આપણે કહીએ કે માર્શલની પેરેલલના અર્થશાસ્ત્રી છે. તો એમણે આપણે એમ કહીએ કે જે નાણાંના મૂલ્ય નિર્ધારિત કરતું, નક્કી કરતું જે રોકડ પુરાણનું સમીકરણ આપેલું છે, તે સમીકરણ અહીંયા તમે જોઈ શકો છો તમારા સ્ક્રીન પર, એમ બરાબર પી કે આર. ઓકે, એવું છે તો કે ભાઈ એમ બરાબર પી કે આર. હવે અહીંયા આપણે અત્યાર સુધી જે આપણે વાત કરતા હતા તે પ્રમાણે કે એમ એટલે નાણાંનું પરિમાણ એ સેમ છે કે કાયદેસરનું ચલણી નાણું, એમાં કાગળની નોટો પણ આવી જાય અને સિક્કાઓ પણ આવી જાય, અને બેંકોની માંગપાત્ર થાપણોનો પણ સમાવેશ થાય. બધાનો સમાવેશ આપણે એમમાં કરીએ છીએ. જ્યારે પી એટલે ભાવ સપાટી દર્શાવીએ છીએ, પણ અહીંયા પીગુ એના માટે શબ્દ વાપરે છે કે નાણાંનું એકમ દીઠ મૂલ્ય. પી નો મતલબ શું થાય છે કે ભાઈ નાણાંનું એકમ દીઠ મૂલ્ય, એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે દાખલા તરીકે આપણે એમ કહીએ કે અહીંયા પી શું બતાવે છે તો કે ભાઈ ભારતીય પરિપ્રેક્ષ્યમાં જો આપણે વાત કરીએ તો કે દાખલા તરીકે 100 રૂપિયાની કે 2000 રૂપિયાની જે નોટ છે, એ નોટની ખરીદ શક્તિ કેટલી છે એ બતાવે છે પીએચયુ. પીગુના મતે શું કહેવા માંગે છે કે પી એ નાણાંનું એકમ દીઠ મૂલ્ય. એકમ દીઠ એટલે 100 ની નોટ હોય, 50 ની હોય, 500 ની હોય, 2000 ની હોય, કોઈ પણ નોટ હોય, આપણે કોઈ પણ લઈ શકીએ અહીંયા કે એ પી એ નાણાંનું એકમ દીઠ મૂલ્ય, નાણાંના જે એકમો છે અલગ અલગ, એનું કેટલું મૂલ્ય એટલે કે એની ખરીદ શક્તિ કેટલી છે એના સંદર્ભમાં આપણે પીને મૂલવીએ છીએ. એને તમે ભાવ સપાટી તરીકે લઈ શકો, એ પણ એમાં પણ કોઈ વાંધો નથી, પણ પી અહીંયા ખાસ કરીને પીગુ જે ઉલ્લેખ કરે છે તે પ્રમાણે કે ભાઈ પી એ નાણાંનું એકમ દીઠ ખરીદ શક્તિ બતાવે છે, એનું મૂલ્ય બતાવે છે. ઓકે,
આર બરાબર વાસ્તવિક આવક. આપણે પીગુનું જે આગળ આપણે ઉદાહરણ લીધેલું હતું કે ભાઈ અર્થતંત્રમાં ઘઉંના સ્વરૂપમાં ઉત્પાદન થાય છે અને 1000 મણ ઘઉં એ આખા દેશની વાસ્તવિક રાષ્ટ્રીય આવક છે. એ આપણે આગળ બી પહેલા શરૂઆતમાં ચર્ચા કરી ગયા. આર મીન્સ રિયલ, જેને આપણે ઇન્કમ કહીએ છીએ, એટલા માટે એને આર સિમ્બોલાઇઝ કરેલો છે પીગુએ. હવે કે એટલે લોકો વાસ્તવિક આવકનો જેટલો ભાગ નાણાંના સ્વરૂપમાં પોતાના હાથ પર રાખવા માંગે છે તેનું પ્રમાણ. બરાબર? કે વાસ્તવિક આવકનો દાખલા તરીકે આપણે એમ કહીએ કે વાસ્તવિક આવક 1000 મણ ઘઉં છે. હવે આપણે એમ કહીએ કે ભાઈ 500 મણ ઘઉં લોકો હાથ પર રાખવા માંગે છે, તો આપણે કેટલું નાણું 500 મણ ઘઉં હાથ પર રાખવા માંગે છે, એટલે એને નાણાકીય મૂલ્યમાં જો આપણે ફેરવવું હોય તો કેટલા રૂપિયા લોકો હાથ પર રાખવા માંગે છે. તો આપણે આગળ પણ જેની ચર્ચા કરી ગયેલા છે કે ઘઉંનો કિલો દીઠ ભાવ આપણે શોધવો પડે. સોરી, અહીંયા આપણે મણ લીધેલો છે એકમ, એટલે આપણે મણ દીઠ એનો ભાવ આપણે ઘઉંનો નક્કી કરવો પડે. અને આપણે આપણા ઉદાહરણમાં લીધેલું તે પ્રમાણે કે ₹40 એ મણ દીઠ ભાવ છે. એટલે આપણે એમ કહીએ કે જો લોકો આનો વાસ્તવિક અર્થતંત્રની જે આવક છે એ આવકનો જો અડધો ભાગ લોકો નાણાંના સ્વરૂપમાં હાથ પર રાખવા માંગતા હોય તો એમણે ₹20,000ની આવશ્યકતા ઊભી થાય. કારણ કે 500 મણ એ ઘઉં હાથ પર રાખવા માંગે, ગુણ્યા એનો ભાવ ₹40, એટલે 500 ગુણ્યા 40 એટલે ₹20,000 એ લોકો હાથ પર રાખવા માંગે છે તેનું પ્રમાણ બતાવે છે. ઓકે, બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પી સંજ્ઞા એ ખાસ કરીને મેં કીધું તેમ કે નાણાંના મૂલ્ય તરીકે બતાવેલી છે, નાણાંના ખરીદ શક્તિ તરીકે, એકમ દીઠ મૂલ્ય તરીકે બતાવેલી છે. માટે આપણે એને મેં કીધું તેમ કે નાણાંનું એકમ દીઠ મૂલ્ય અથવા તો એને ભાવ સપાટી તરીકે પણ આપણે મૂકી શકીએ છીએ. બહુ ટેકનિકલી લોજિકલી બહુ ઝાઝો ફેર એમાં છે નહીં. તો હવે આપણે આ સૂત્રમાં મેં કીધું તેમ કે આપણે ભાવ સપાટી એટલે એ પરોક્ષ રીતે, પ્રચ્છન્ન રીતે આપણે એમ કહીએ કે નાણાંના મૂલ્યને અભિવ્યક્ત કરે છે. એટલે પી ને આપણે સૂત્રનો કર્તા બનાવીએ છીએ, પી બરાબર એમના છેદમાં. આ સૂત્રમાં આપણે પી ને સૂત્રનો કર્તા બનાવીએ તો પી ના ગુણાકારમાં કે અને આર છે એ આપણે એમ કહીએ કે બરાબરના ચિહ્નની આ બાજુ જાય એટલે એમના છેદમાં આવે, એમ અપોન કે આર. એટલે આપણે અહીંયા લખ્યું છે પી બરાબર એમના છેદમાં કે આર. ઓકે, તો આગળ જઈએ આપણે મેં કીધું તેમ કે આપણે ઉપરનું જે આગળ ઉદાહરણ જે લીધેલું હતું કે ભાઈ અર્થતંત્રની વાસ્તવિક રાષ્ટ્રીય આવક 1000 મણ છે, 1000 મણ ઘઉં છે. અર્થતંત્રમાં લોકો 50% જે વાસ્તવિક આવકનો અથવા તો જે અડધો ભાગ છે એ હાથ પર રાખવા માંગે છે. એટલે આપણે કેનું મૂલ્ય 1/2 આપણે લઈએ છીએ, આગળના ઉદાહરણ પ્રમાણે એને યથાવત રાખીએ તો. અને ઘઉંનો ભાવ 1 મણનો ભાવ ₹40 છે. એટલે આ આપણી પાસે આંકડાકીય માહિતી છે. એટલે આપણે અહીંયા મેં કીધું તેમ કે રોકડ નાણાંની માંગ અથવા તો જેને આપણે નાણાંની માંગ કહીએ છીએ એ નાણાંની માંગ પી કે આર, અથવા તો આપણે એને નાણાંનો પુરવઠો પણ કહીએ, કારણ કે નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો છે. કેમ્બ્રિજ અર્થશાસ્ત્રીઓ શું કહેતા હતા કે નાણાંનું મૂલ્ય 2 પરિબળો દ્વારા નક્કી થાય. નાણાંનો પુરવઠો બરાબર નાણાંની, બરાબરનું ચિહ્ન આપણને બતાવે છે કે બંને એક સમાન થાય છે. નાણાંની માંગ અને નાણાંનો પુરવઠો બંને ઇક્વલ થાય છે. એટલે તમે આપણને જે આ બધા મૂલ્યો છે, આ ચલરાશિના જે મૂલ્યો છે તેને આપણે સૂત્રમાં મૂકી દઈએ તો આપણે નાણાંનો પુરવઠો પણ મળી જાય સીધો. કારણ કે જેટલી નાણાંની માંગ છે એટલો જ નાણાંનો પુરવઠો છે. એટલે ઘણાને આપણને એમ થાય કે ભાઈ નાણાંનો પુરવઠો કયો છે, તો કે આપણે અહીંયા નાણાંનો પુરવઠો એટલે હું, તો કે ભાઈ નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો એટલે નાણાંની ખરીદ શક્તિ, નાણાંનું મૂલ્ય. આ સૂત્ર એ લોકોએ આપેલું છે. તો આપણે કાં આને શોધીએ, બંનેનો મતલબ એક જ થાય. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પી બરાબર ₹40 ઘઉંનો મણ દીઠ ભાવ
એ 40 રૂપિયા છે, ગુણ્યા કે એટલે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો અડધો ભાગ હાથ પર રાખે છે, એટલે 1નો અડધો એટલે અડધો 1/2 0.5 ગુણ્યા આખા અર્થતંત્રમાં 1000 મણ ઘઉંનું ઉત્પાદન થાય છે. એટલે મેં કીધું તેમ કે નાણાંની માંગ 20,000 રૂપિયા, એટલે નાણાંનો પુરવઠો પણ કેટલો છે અર્થતંત્રમાં 20,000 રૂપિયા છે એમ આપણે કહી શકીએ. એટલે જો બીજી રીતે આપણે કહેવું હોય તો આપણે એમ કહી શકીએ કે લોકોની જે રોકડ નાણાંની માંગ છે તે રૂપિયા 20,000 છે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે આપણી ટેન્ડન્સી છે સામાન્ય લોકોની, તેની પર આવીએ આપણે કે ભાઈ પીગુ એવું કહે છે કે લોકો આખા અર્થતંત્રના તમામ લોકો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે રૂપિયા 20,000 જેટલી રોકડ સ્વરૂપમાં નાણાંની માંગ કરે છે. 20,000 રૂપિયા રોકડા એ લોકો હાથ પર રાખવા માંગે છે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લોકો જે રોકડ નાણાંની માંગ કરે છે એ બધું જ નાણું એ લોકો હાથ પર નથી થવા દેતા. આપણે આપણા પોતાના પણ અનુભવ છે કે ભાઈ આપણી પાસે આપણી જે આવક છે એમાંથી આપણે જે રોકડ પસંદગી કરીએ, આપણે રોકડ હાથ પર જે રાખીએ એ બધું જ નાણું કે આપણા ઘરમાં કે ખિસ્સામાં નથી રહેવા દેતા. આપણે શું કરીએ છીએ એનો અમુક ભાગ જે છે તે બેંકમાં મૂકી આવીએ. બચત ખાતા છે, ચાલુ ખાતા છે, ફિક્સ ડિપોઝિટ ખાતું છે, કોઈ પણ ખાતામાં આપણે શું કરીએ છીએ બેંકમાં એને મૂકી દઈએ, પોસ્ટમાં મૂકી દઈએ, XYZ જગ્યાએ આપણે મૂકીએ છીએ. હવે અહીંયા પીગુએ બેંક શબ્દ વાપરેલો છે કારણ કે તે વખતે બીજા અલ્ટરનેટિવ ઓછા હતા. બીજા વિકલ્પો આપણે એમ કહીએ કે રોકડ નાણું રાખવાના વિકલ્પો ઓછા હતા, બેંક વધારે હતી. આજે તો આપણે ઘણી બધી જગ્યાએ નાણાં રાખી શકીએ, પણ આપણે પીગુના શબ્દને વળગી રહીએ કે ભાઈ લોકો બેંકમાં એ આપણે એમ કહીએ કે અમુક જે હાથ પર રાખે છે નાણાંની જે માંગ કરે છે એનો અમુક ભાગ એ લોકો ડિપોઝિટ તરીકે બેંકમાં જમા કરાવે છે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વેપારી બેંકો છે, વેપારી બેંકોનું એક મહત્વનું કાર્ય છે સહક સર્જનનું, ધિરાણ સર્જવાનું, લોનનું ક્રિએશનનું. બરાબર, આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બેંકો શું કરે છે કે મારા તમારા જેવાના જે બચત ખાતામાં રહેલા જે પૈસા છે, બરાબર, તમારા દાખલા તરીકે સ્કોલરશીપના પૈસા જમા હોય કે થોડાક વધારે તમે બચત કરીને ભેગા કર્યા હોય, મારા જેવાના પગાર જમા થતા હોય બેંકમાં, એટલે આપણે એમ કહીએ કે આપણા પૈસા બેંકમાં અમુક પડી રહે આપણા ખાતાઓમાં. તો હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે ભાઈ એ જે પડી રહે છે, બરાબર છે, એ પૈસા જે પડી રહી છે તે બધા જ કઈ બેંક કઈ રોકડ સ્વરૂપમાં નથી રાખતી. બેંક બી શું કરે છે, રોજ દરરોજનો અનુભવ હોય. બેંકોમાં આપણે જઈએ તો આપણને ખબર પડે કે ઘણા પૈસા મૂકવા પણ આવે ને ઘણા લેવા પણ આવે. આપણને બે લાઈન દેખાય, બરાબર, આપણે બેંકમાં જઈએ ત્યારે. તો બેંકનો રોજે રોજનો અનુભવ હોય, એને આખો એના બધી આંકડાકીય માહિતી હોય કે ભાઈ આજે કેટલા રૂપિયા જમા થયા અને કેટલા ઉપાડાયા, કેટલા જમા થયા. કે ભાઈ આજે તારીખ દાખલા તરીકે આપણે એમ કહીએ કે આજે 14 સપ્ટેમ્બર છે, તો કે ભાઈ 14 સપ્ટેમ્બરે આજે એક બ્રાન્ચમાં કોઈ દાખલા તરીકે SBI ની કોઈ બ્રાન્ચ છે, બેંક ઓફ બરોડાની છે, એમાં કેટલા જમા થયા અને કેટલા ઉપાડાયા, કેટલા જમા થયા અને કેટલા ઉપાડાયા. દરરોજના આખી એ લોકોની પાસે આખા 365 દિવસની આંકડાકીય માહિતી હોય. અત્યારે કોમ્પ્યુટર થઈ ગયા એટલે બહુ ઇઝીલી આપણને અવેલેબલ થઈ જાય. એટલે બેંકને અંદાજ આવી જાય કે ભાઈ આખા મહિનામાં, અરે મહિના વાઇઝ પણ, કે જાન્યુઆરીમાં કેટલા મુકાયા ને જમા થયા, ફેબ્રુઆરીમાં કેટલા ઉપાડાયા ને મુકાયા, પછી કયા મહિનામાં આપણે એમ કહીએ કે રોકડ નાણાંની વધારે રાખવાની જરૂરિયાત ઊભી થાય. તો બેંક એ જાણી જાય કે ભાઈ આપણા આટલી જે દરરોજની રોજની જે ડિપોઝિટ છે એમાંથી આટલા લોકો ઉપાડી જાય છે. દાખલા તરીકે આપણે એમ કહીએ કે 10,000 કરોડની ડિપોઝિટ છે આખી બધી જ બેંકોની તમામ શાખાઓ પાસેની. એવી રીતે કોઈ વ્યક્તિગત બ્રાન્ચની બી આપણે એમ કહીએ કે ભાઈ 1,000 લાખની કે 1,000 કરોડની કે 1,000ની આપણે એમ કહીએ કે ડિપોઝિટ છે, એમાંથી ધારો કે આપણે એમ કહીએ કે 200 જેટલા ઉપાડી જાય છે, કરોડ હોય કે લાખ હોય કે રૂપિયા હોય, બરાબર. તો આપણે એમ કહીએ કે બેંકો એ પ્રમાણે પોતાના કેશ કાઉન્ટરમાં એટલી બેલેન્સ રાખે કે ભાઈ આટલી લોકો મેક્સિમમ આપણે એમ કહીએ કે વધારે ઉપાડ આટલો કરે છે. એટલે બેંકો પણ શું કરે છે, અમુક જ રકમ પોતાના હાથમાં
પોતાના કેશિયર જ્યાં બેસતો હોય, કેશ કાઉન્ટર હોય ત્યાં એમાં એ જમા રાખે, એટલે તિજોરીમાં એ લોકોને. તો આપણે એમ કહીએ કે પીગુ આપણને એવું કહેવા માંગે છે કે લોકો જે કંઈ પણ નાણાંની માંગ કરે છે તે, બરાબર, રોકડ સ્વરૂપમાં જે નાણાંની માંગ કરે છે તે, ઓકે, એનો તમામ ભાગ એ પોતે હાથ પર રોકડ સ્વરૂપે રાખતા નથી, પરંતુ અમુક ભાગ બેંકોમાં એ મૂકી આવે છે ડિપોઝિટના સ્વરૂપમાં, થાપણના સ્વરૂપમાં. પછી બેંકો પણ શું કરે છે, એનો અમુક ટકા જ ભાગ પોતાના હાથમાં રાખે છે, બાકીનું એ ધિરાણ કરે છે, લોનનું સર્જન કરે છે. ઓકે, એટલે આપણે એમ કહીએ કે પીગુ અહીંયા એ બાબત પર ભાર મૂકવા માંગે છે કે આવી જે લોકોની હાથ પર રાખવાની વૃત્તિ છે એ પૈકી બેંકોમાં અમુક મૂકવાની વૃત્તિ છે, અને બેંકોમાં થોડુંક જ આપણે એમ કહીએ કે રોકડ રાખવાની જે વૃત્તિ છે એ અર્થતંત્રમાં જે આપણે માની લઈએ છીએ નાણાંનો પુરવઠો, કારણ કે અહીંયા આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે અહીંયા નાણાંની માંગનું મૂલ્ય 20,000 આવ્યું એટલે નાણાંનો પુરવઠો પણ 20,000 થાય. તો અહીંયા પીગુ એવું કહેવા માંગે છે કે નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો છે. એટલે જો અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે આપણે આ પ્રમાણે કેલ્ક્યુલેશન કરીએ તો 20,000 રૂપિયા થાય, પણ વાસ્તવમાં પીગુ એવું કહે છે કે આ રીતે લોકો જે બેંકમાં પૈસા મૂકે છે અને બેંકમાં પણ રોકડ રકમ ઓછી રહેવા દે છે, તો તેને લીધે પુરવઠો જે છે નાણાંનો અર્થતંત્રમાં પુરવઠો એ 20,000 ને બદલે કંઈક ઓછો થાય છે એવું કહેવા માંગે છે. એટલે આ જે પીગુનું મૂળભૂત સમીકરણ છે એમાં થોડો બદલે છે, બદલાવ લાવે છે. પીગુ અહીંયા આપણને હું માઇક્રો લેવલે હું લઈ જવા માંગે છે, પીગુ એવું કહેવા માંગે છે કે લોકો બધી જ રકમ રોકડ તરીકે હાથ પર, ખિસ્સામાં કે ઘરની તિજોરીમાં મૂકતા નથી, પરંતુ બેંક જેવી નાણાકીય સંસ્થાઓમાં મૂકે છે બચત સ્વરૂપે, અને બેંકો કે આવી નાણાકીય સંસ્થાઓ છે તે બધી જ કઈ રોકડ નથી રહેવા દેતી, અમુક જ રોકડ અનુભવના આધારે અમુક રકમ રોકડ રાખે છે, બાકીની શું કરે છે, ધિરાણ સ્વરૂપમાં એ આપી દેતી હોય કે એનો ગમે તે ઉપયોગ કરતી હોય. એટલે અર્થતંત્રમાં આપણે એમ કહીએ કે પીગુ કહે છે તે પ્રમાણે કે નાણાંની માંગ બરાબર નાણાંનો પુરવઠો થાય છે એવું નથી, પણ એકચ્યુઅલી નાણાંનો પુરવઠો જે નાણાંની માંગ પ્રમાણે ગણીએ આપણે તેના કરતા ઓછો થાય. એટલે પીગુનું સમીકરણ, જે નવું સમીકરણ લોકો બેંકમાં જે રોકડ પૂર્ણાંકનો અમુક ભાગ મૂકે છે એને લીધે આપણે એમ કહીએ કે નવું સમીકરણ પીગુ રચે છે, અને એ નવું સમીકરણ છે આ P બરાબર M/KR C પ્લસ H 1 માઇનસ C બ્રેકેટ કૌંસ પૂરો. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે પી ને ભાવ સપાટી તરીકે પણ તમે ગણી શકો, નાણાંનું એકમ દીઠ મૂલ્ય તરીકે પણ ગણી શકો, નાણાંની ખરીદ શક્તિ કે નાણાંની ભાવ સપાટી તરીકે પણ ભાવ સપાટી તરીકે પણ એને ગણી શકીએ છીએ. ટૂંકમાં આપણે એમ કહીએ કે પી એ ભાવ સપાટી વ્યક્ત કરે, ક્યાં તો આપણે એમ કહીએ કે નાણાંનું મૂલ્ય વ્યક્ત કરે, એ બંને મતલબ અહીંયા આપણે સરખો કરી શકીએ. ઓકે, હવે દાખલા તરીકે આપણે એમ કહીએ કે મેં કીધું તેમ કે ભાઈ લોકો પોતાની આવકનો, એટલે પીગુ જે આપણને કહે છે તે કે ભાઈ લોકો પોતાની આવકનો અમુક ભાગ જે રોકડ સ્વરૂપે હાથ પર રાખવા માંગે છે, કેશ ઓન હેન્ડ, બરાબર, તો એને એ સી તરીકે બતાવે છે. આ જે સમીકરણમાં જે સી બતાવે છે તે શું બતાવે છે? સી એટલે કેશ ફોર હેન્ડ, કેશ ઓન હેન્ડ. લોકો રોકડ પૂર્ણાંકનો જે ભાગ હાથ પર રાખવા માંગે છે તે બતાવે છે. એટલે આપણે આગળ જોયું તે પ્રમાણે કે ₹20,000 જે રોકડ પૂર્ણાંકની માંગ હતી, બરાબર, આપણે આગળના 20,000 રૂપિયા જે આ નાણાંની માંગ છે, રોકડ પૂર્ણાંકની માંગ છે, એ જે છે 20,000, એ 20,000 નો આપણે એમ કહીએ કે ધારો કે લોકો, અર્થતંત્રના તમામ લોકો, અહીંયા લોકો શબ્દ એટલે તમામ લોકો, દરેક, તમે, હું, બધા જ આવી જાય, દરેક વ્યક્તિઓ, એ આપણે એમ કહીએ કે અર્થતંત્રની જે કુલ નાણાંની માંગ છે એનો 3/4 ભાગ હાથ પર રોકડ સ્વરૂપે પોતાના ખિસ્સામાં, પોતાની તિજોરીમાં, પોતાની પોટલીમાં રાખવા માંગે છે. ઓકે, એટલે આપણે સી નું મૂલ્ય કેટલું આવે? તો કે ભાઈ નાણાંની જે અર્થતંત્રની કુલ માંગ છે 20,000 રૂપિયા,
એમાંથી 3/4 જેટલો ભાગ લોકો રોકડ સ્વરૂપે પોતાના ખિસ્સામાં, હાથમાં, ઘરમાં રાખવા માંગે છે. એટલે આપણે એમ કહી શકીએ કે લોકો, હવે આપણે એમ કહીએ કે 20,000, હવે તમે અહીંયા તમે સાદુરૂપ આપી શકો કે ભાઈ 20,000 ગુણ્યા 3/4, બરાબર? તમે કેલ્ક્યુલેટર થી ઉપયોગ કરીને ગણીને બતાવો, મને જવાબ આવે છે 15,000. 20,000 ગુણ્યા 3/4. બોલો કોણ કરે છે? ફટાફટ કરીને બતાવો મને. આપણો મેં 15,000 આંકડો લખેલો તે બરાબર છે? બોલો કોણ જવાબ આપશે? બોલો 20,000 ગુણ્યા 3/4. ઓકે, એટલે આપણે ચાલો, તમે ક્યાં કે તૈયાર નથી, માનસિક રીતે તૈયાર નથી એવું લાગે છે. આગળ જઈએ આપણે. તો કે લોકો રૂપિયા 15,000 હાથ પર રાખશે, બરાબર? એટલે 20,000 રૂપિયાની જે અર્થતંત્રમાં રોકડ પુરાંતની માંગ, જેને આપણે નાણાંની માંગ કહીએ છીએ, એનો 3/4 ભાગ એટલે રૂપિયા 15,000 રોકડ સ્વરૂપે દરેક વ્યક્તિઓ પોતાના કુટુંબમાં, ઘરમાં, તિજોરીમાં, પોટલીમાં, ગમે તે જગ્યાએ રાખવા માંગે છે. ઓકે, બાકીના શું કરે છે? એ બેંકમાં ડિપોઝિટ તરીકે થાપણોના સ્વરૂપમાં મૂકે છે. ઓકે, હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે આપણને ખબર છે કે સી નું મૂલ્ય 3/4 છે. આ બદલાયા કરે. લોકો આપણે એમ કહીએ કે અડધું પણ રાખે, એક આપણે એમ કહીએ કે 5મો ભાગ જેટલું પણ રાખે, ગમે તે હોય. રોકડ લોકોની વૃત્તિ છે તે આપણે એમ કહીએ કે એમાં બદલાવ આવવાની શક્યતા રહેલી છે. એ સ્વાભાવિક છે, માનવ સહજ સ્વભાવ છે. હવે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એકમાંથી આપણે સી બાદ કરીએ એટલે આપણને ખબર છે કે લોકો બેંક ડિપોઝિટ તરીકે જે રોકડ પુરાંત મૂકે છે તેનું પ્રમાણ. એટલે આપણે 1 - સી જે અહીંયા બતાવે છે તે એવું બતાવે છે કે એચ એટલે બેંકનું, આપણે એમ કહીએ કે સોરી, બેંકની રોકડ બતાવે છે તો, પણ 1 - સી એટલે આપણે એમ કહી શકીએ કે લોકો બેંકમાં જે ડિપોઝિટ તરીકે રોકડ નાણું લઈને જાય અને ખાતું ખોલાવીને પછી જમા કરાવે, એ આપણને 1 - સી બતાવે છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 - સી એટલે 1 - સી નું મૂલ્ય 3/4 આપણે જાણીએ છીએ. એટલે આપણે એમ કહીએ કે એકમાંથી ઓછા 3/4 એટલે આપણે લઘુત્તમ સાધારણ અવયવ લઈએ. 4 × 1 = 4, 4 માંથી 3 જાય એટલે 1/4 આપણો જવાબ આવે. એટલે આપણે એમ કહીએ કે એકમાંથી 3/4 જાય એટલે 1/4 જે ભાગ છે એ લોકો શું કરે છે? બેંક ડિપોઝિટ તરીકે મૂકે છે, બેંકમાં રોકડ લઈ અને ખાતા ખોલાવીને બેંકમાં જમા કરાવે છે. પોતાના ઘરે નથી રહેવા દેતા. 1/4 ભાગ લોકો રોકડ નાણું લઈ અને બેંકમાં ખાતું ખોલાવે છે. ઓકે ઓકે, હવે આપણા ઉદાહરણ પ્રમાણે નાણાંની માંગ આપણે જાણીએ છીએ 20,000 રૂપિયા છે. નાણાંનો પુરવઠો ગણો કે નાણાંની માંગ ગણો એ 20,000 રૂપિયા છે. ગુણ્યા હવે 1/4 એટલે કે 1 - સી એ બેંકમાં મૂકે છે, એટલે આપણે 20,000 ગુણ્યા 1/4 એટલે 25 × 100 એટલે આપણે એમ કહી શકીએ કે 5,000 રૂપિયા એ લોકો બેંકમાં મૂકશે રોકડ સ્વરૂપમાં. ઓકે, હવે આપણે એચ આવીએ છીએ, એચ પર આવીએ છીએ. એના ત્રીજી ચલ રાશિ છે એચ. ઓકે, એચ એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બેંકો નાણાંની રોજિંદી માંગને પહોંચી વળવા માટે તરલ સ્વરૂપમાં, રોકડ સ્વરૂપમાં જે રકમ પોતાના કેશ કાઉન્ટરમાં રાખે છે તેનું પ્રમાણ છે. એચ અહીંયા શું બતાવે છે આપણને? તો કે બેંકો, મેં કીધું તેમ કે દરરોજ આંકડાકીય માહિતી એ લોકો પાસે હોય, એના પરથી ખબર પડી જાય કે આટલા રૂપિયા મિનિમમ આપણે કેશ ઓન હેન્ડ બેંકના કેશ કાઉન્ટરમાં રાખવા જોઈએ.
કે જેથી કરીને કોઈ માંગનાર વ્યક્તિ આવેલો હોય ચેક લઈને કે વિડ્રોલ સ્લીપ લઈને, તો એને પાછો નહીં મુકાય. એટલે આપણે એમ કહીએ કે એ જે પ્રમાણ બતાવે છે કેશ કાઉન્ટરમાં એ એચ બતાવે છે. તો આપણે એમ કહીએ કે ધારો કે કુલ ડિપોઝિટ, આપણે બેંકોમાં જે કુલ ડિપોઝિટ છે, બેંકોમાં કેટલી ડિપોઝિટ છે લોકો દ્વારા મુકાતી, તો કે 5,000 રૂપિયા થાપણ, કુલ થાપણ એ લોકો નાણાંની માંગનો ભાગ રોકડ સ્વરૂપે બેંકમાં મૂકીને ખાતા ખોલાવીને મૂકે છે. એનો 1/10મો ભાગ એ બેંકો તરલ સ્વરૂપમાં રાખે છે. એટલે આપણે એમ કહી શકીએ કે બેંકમાં કુલ જે ડિપોઝિટ છે એનો 1/10મો ભાગ એ લોકો મૂકે છે. એટલે આપણે જોઈ શકીએ છીએ કે આ 0 જાય, આ 0 જાય, કારણ કે અહીંયા ગુણાકારનું ચિહ્ન છે. એટલે આમ આપણે ક્રોસમાં ઉડાડી શકીએ છીએ 0 0. એટલે આપણે કહીએ 500 × 500 અને 500 રૂપિયા બેંકો રોકડ સ્વરૂપે, તરલ સ્વરૂપે લોકોની જે માંગ છે રોકડની, રોકડ લેવા મૂકવાની, એને પહોંચી વળવા માટે 500 રૂપિયા તરલ સ્વરૂપમાં રાખશે. એટલે આના પરથી આ સૂત્રમાં આપણે આ બધી કિંમતો મૂકી દઈએ, એમ, કે, આર, સી, એચ, 1 - સી, તો આપણે સાદુરૂપ આપતા 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 આપણને એમ થાય કે નાણાંનો પુરવઠો અથવા નાણાંની માંગ જે પહેલા 20,000 હતી તેની જગ્યાએ હવે એ ઘટીને 15,500 થઈ, 15,500 ની રહેશે. એટલે જે પહેલા આપણે એમ કહીએ કે 20,000 નાણાંની માંગ કે નાણાંનો પુરવઠો હતો, તેની જગ્યાએ લોકો બેંકમાં જે રોકડ સ્વરૂપમાં રાખવા માંગે છે તેને લીધે, અને બેંકો પણ અમુક રકમ જ રોકડ સ્વરૂપે રાખવા માંગે છે, એને લીધે આપણે એમ કહીએ કે નાણાંનો પુરવઠો 15,500, નાણાંની માંગ 15,500 જેટલી રહેશે. ઓકે, તો અહીંયા આપણે આ જે સમીકરણ છે એ સમીકરણમાં આપણે હવે અહીંયા આપણે એવું વિચારીએ છીએ, પીગુ એવું કહે છે કે ભાઈ આ જે પી છે એમાં નાણાંના મૂલ્યને બદલે આપણે ભાવ સપાટી આ રીતે બતાવી શકીએ. તમે આ જે સૂત્ર છે તેને તમે સૂત્રના કર્તા તરીકે નાણાંના પુરવઠાને પણ બનાવી શકો. તો આખું આ જે છે તે આપણે એમ કહીએ કે આ જે છેદમાં છે અને આ પણ જે છેદમાં છે તે બરાબરના ચિહ્નની આ બાજુ જાય એટલે એ બધા જ આપણે એમ કહીએ કે અંશમાં આવી જાય. એ જે આપણે નીચે બતાવ્યું છે કે એમને આપણે અહીંયા ને અહીંયા રહેવા દઈએ છીએ, આ બે પદોને આપણે બરાબર ચિહ્નની આ બાજુ લઈ આવીએ છીએ, ડાબી બાજુ લઈ આવીએ છીએ જમણી બાજુથી. એટલે આપણે આ ભાગાકારમાં છે તે અહીંયા આવે તો ગુણાકારમાં થઈ જાય. એટલે એમ નો એમ અહીંયા રહી અને પી પછી કે આર ગુણ્યા આ જે છેદમાં છે તે હવે અંશમાં આવી જાય છે. એટલે આ પ્રમાણે પણ સમીકરણ તમે બનાવી શકો, બતાવી શકો. તમે આ બતાવો કે આ બતાવો એમાં ટેકનિકલી કોઈ ફેર નથી એમાં. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ એમ બરાબર પી કે આર, આમાં વેલ્યુ મૂકો કે આમાં મૂકો એનું મૂલ્ય આપણને હરખું જ મળે 15,500. તો અહીંયા તમે જોઈ શકો છો કે નાણાંનો પુરવઠો અથવા તો આને આપણે નાણાંની માંગ પણ કહીએ છીએ, નાણાંનો પુરવઠો, નાણાંની માંગ બરાબર પી કે આર સી પ્લસ એચ 1 - સી બ્રેકેટ પૂરો. તો અહીંયા તમે જોઈ શકીએ છીએ કે આ જે આપણે આગળ મૂલ્યો જે ધરેલા છે તેને અહીંયા મૂકી દઈએ. પી બરાબર 40 આપણે જાણીએ છીએ, ક્યુ બરાબર આપણે કે બરાબર લોકો વાસ્તવિક આવકનો અડધો ભાગ હાથ પર રોકડ રવા દે છે એટલે કે નું મૂલ્ય 1/2 છે. તો 40 ગુણ્યાનું ચિહ્ન કશું કોઈ ચિહ્ન નથી એટલે તમારે ગુણાકારનું ચિહ્ન હોય એવું માની લેવાનું. આગળ પણ આપણે ચર્ચા કરેલી હતી કે જ્યારે કોઈ ચિહ્ન બતાવેલું નહીં હોય તો આપણે એમ કહી શકીએ કે આ પી, ક્યુ અને આર વચ્ચે ગુણાંકનો સંબંધ છે, ગુણાકારનો સંબંધ છે. એટલે અહીંયા આપણે લખેલું છે 40 એટલે પી બરાબર 40 ગુણ્યા કે બરાબર 1/2 પછી ગુણ્યા 1,000 રિયલ એટલે કે વાસ્તવિક ઉત્પાદન, અર્થતંત્રની વાસ્તવિક રાષ્ટ્રીય આવક 1,000 મણ ઘઉં. તો કે 1,000 મણ ઘઉં અહીંયા આપણે બતાવેલા છે. ઓકે, કૌંસમાં આપણે એમ કહીએ કે અહીંયા વત્તાનું ચિહ્ન જે મેં બતાવ્યું છે તે આવવું જોઈએ નહીં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ બરાબર કે અહીંયા પી કે આર આટલું બધા મૂલ્ય આપણે મૂક્યા.
ધારો કે મેં કીધું તેમ કે P બરાબર 40, K બરાબર 1/2, પછી R બરાબર 1000, પછી અહીંયા વત્તાનું ચિહ્ન આ કાઢી નાખીએ આપણે. વત્તા નહીં, એકચ્યુઅલી આખા એની અંદર ગુણાકારમાં છે. એટલે આપણે અહીંયા પાછું આપણે મીન લાવી દઈએ ઉપર મોટી સ્ક્રીન. આ વત્તાનું ચિહ્ન કાઢવા માટે આપણે પાછા બેક ગયેલા હતા. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કશું નથી, એટલે આખા આ 3 છે PKR છે તે આખા બ્રેકેટની સાથે ગુણાકારનો સંબંધ ધરાવે છે. એટલે અહીંયા આપણે ગુણાકાર લખી શકીએ. મેં ભૂલથી વત્તાનું ચિહ્ન લખાઈ ગયેલું હતું. વત્તા નહીં આવે પણ ગુણાકાર આવે, એટલે આપણે અહીંયા કાઢી નાખ્યું. એટલે એનો મતલબ અહીંયા આ 3 અને આના વચ્ચે ગુણાકારનો સંબંધ છે એમ આપણે કહી શકીએ. ઓકે, હવે આપણે અહીંયા જોઈએ છે C એટલે 3/4 વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો લોકો 3/4 ભાગ એ રોકડ સ્વરૂપે હાથ પર રાખવા માંગે છે, તેનું પ્રમાણ આપણે આગળ ચર્ચા કરી ગયા છે. વત્તા બેંકો જે પોતાની પાસેની જે ડિપોઝિટો છે એનો 1/10 ભાગ H, તો અહીંયા આપણે H બતાવીએ છીએ. અહીંયા H તો કે ભાઈ H એટલે બેંકોની આપણે 5000 રૂપિયા ડિપોઝિટ હતી તેનો 1/10 ભાગ રોકડ સ્વરૂપે રાખે છે બેંકો, એટલે 500 રૂપિયા રાખે છે, તે આ બતાવે છે 1/10 ભાગ. અંશમાં 1 નો 1 છે અને ઓછા C એટલે C નું મતલબ છે 3/4. C એટલે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો 3/4 ભાગ લોકો કેશ ઓન હેન્ડ રાખવા માંગે છે. એટલે અહીંયા આપણે 1 - C, તમે ડાયરેક્ટ 1 - C નું મૂલ્ય આપણે આગળ જોયેલું જ છે કે એ પ્રમાણે પણ તમે બતાવી શકો. 1 - C બરાબર આપણે કહી શકીએ 1/4, સીધું 1/4 પણ મૂકી શકો. એવું જરૂર નથી કે મેં બતાવ્યું તે રીતે તમારે બતાવવાનું છે. એટલે સીધું તમે આપણે બીજા સ્ટેપમાં એ બતાવ્યું છે, પણ અહીંયા જે સૂત્ર છે એ પ્રમાણે જો સૂત્ર પ્રમાણે લખીએ તો આપણને કન્ફ્યુઝન નહીં થાય. એટલે કે 1 - 3/4, તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ આ જે છે તેનું આપણે સાદું રૂપ આપીએ આખું બહારનું, તો આપણે અહીંયા તમે જોઈ શકો છો કે 2 એકુ 2 અને 20 દુ 40, એટલે 20 ગુણ્યા 1000 એટલે 20000 આવે આપણો આંકડો આ. પછી 3/4 વત્તા 1/10, 1 ના ઓછા 3/4 એટલે આપણે મેં કીધું તેમ કે એનો આપણે LCM લેવો પડે, લઘુત્તમ સાધારણ હોય લેવો પડે, અને પછી આપણે એનું સાદું રૂપ આપીએ તો આપણો જવાબ આવે 1/4. ઓકે, હવે આ બે વચ્ચે ગુણાકારનો સંબંધ છે, કોઈ ચિહ્ન નથી, એટલે અહીંયા તમારે અહીંયા આ બે વચ્ચે સરવાળો છે, અહીંયા વત્તાનું ચિહ્ન છે પણ અહીંયા ગુણાકાર છે. એટલે તમે જોઈ શકો છો કે 1 એકુ 1 અને 10 ચોકુ 40, એટલે નીચેના કૌંસમાં આપણે લખીએ છીએ કે 1/40. આ યથાવત છે 3/4. આ 20000 પણ યથાવત છે. જો અહીંયા પાછું આપણે ભૂલથી અહીંયા વત્તાનું ચિહ્ન લખેલું છે તે આપણે બાદ કરવું પડે, વત્તા લખાય નહીં. અહીંયા જે ભૂલથી મારથી લખાઈ ગયું છે આ વત્તાનું ચિહ્ન અહીંયા આવશે નહીં, એને આપણે કાઢી નાખીએ. ઓકે, પાછા આપણે મોટા સ્ક્રીન પર ચાલ્યા જઈએ. ઓકે, એટલે અહીંયા 20000 ગુણ્યા 3/4 વત્તા 1/40, એટલે આપણે પાછું અહીંયા લસા લઈએ, 40 લઈએ, તો કે અહીંયા 40 લાવવા માટે 10 વડે ગુણીએ એટલે 10 તાલી 30, વત્તા અહીંયા 40 તો છે જ એટલે 40 એકુ 40, એટલે અહીંયા 1 આવશે, એટલે 30 વત્તા 1 31, અને LCM આપણે 40 લીધેલો છે. આ 0 જાય, આ 0 જાય, 4 અને આપણે એમ કહીએ 4 × 5 = 5000, એટલે આપણો જવાબ આવે 15500. આનું સાદું રૂપ તમે કેલ્ક્યુલેટરથી તમે ફ્રી પડો ત્યારે આપજો, એટલે આપણો જવાબ કેટલો આવે 15500. એટલે આના પરથી હવે મૂળ આપણે આ તો આપણે ટેકનિકલ એનું પાસું ચર્ચી ગયા, બરાબર. અહીંયા હું કહેવા માંગે છે આપણે મૂળ પાછું રોકડ પૂર્ણાંકનું જે સમીકરણ છે, રોકડ પસંદગીનું કેમ્બ્રિજ જે સમીકરણ છે એના મૂળ તર્ક પર આવ્યા પાછા. આપણે ટેકનિકલી સાદું રૂપ આપ્યું ને બધું કર્યું, આપણે બધું બરાબર છે, ચાલો કે ભાઈ આપણે એ રીતે સમજ્યા, આપણો આંકડો ગમે તે બેસાડ્યો આ બાજુ આપણે લાવ્યા, અને આ સમીકરણમાં પીગું જે કહે છે તે પ્રમાણે કે કે છે, કે એટલે લોકો વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો જે ભાગ કેશ ઓન હેન્ડ રોકડ રાખવા માંગે છે તે,
પછી આપણે એમ કહીએ કે આર એટલે વાસ્તવિક આવક, સી એટલે લોકો પોતાના ખિસ્સામાં કે ઘરમાં જે રોકડ નાણાંની જે માંગ છે તે કરે છે તેનું પ્રમાણ બતાવે છે. એચ એટલે બેંકોની કુલ ડિપોઝિટોનો જે ભાગ રોકડ તરીકે હાથ પર રાખવા માંગે છે. આ બધા પરિબળો કેવા રહે છે? સ્થિર રહે છે એવું કહે છે. કોણ? પીગુ. પીગુ આપણને એવું કહે છે કે સમીકરણમાં નિર્દિષ્ટ એવા કે, આર, સી અને એચ પરિબળો એ યથાવત રહે છે. એટલે સ્થિર રહે છે, એટલે એમાં બદલાવ આવતો નથી. આ બધા જે પરિબળો છે એ બધા પરિબળો સ્થિર રહે છે. એટલે આપણે એમ કહીએ કે નાણાંનું પરિમાણ અને પી વચ્ચેનો સંબંધ આપણે સ્થાપી શકીએ છીએ, પ્રત્યક્ષ સંબંધ સ્થાપી શકીએ છીએ. ઓકે, એટલે અહીંયા પાછું તમને મગજમાં ઉભો થાય કે આ તો ફિશરનું સમીકરણ આવી ગયું ભાઈ, બરાબર ને? આપણને એવું થાય ને કે અહીંયા એમ અને પી વચ્ચેનો પ્રત્યક્ષ સંબંધ એટલે હું, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંનો પુરવઠો ગણો કે નાણાંની માંગ ગણો, એક જ વસ્તુ છે. આપણે ભેગું એ કીધું ને કે નાણાંનો પુરવઠો ગણો કે નાણાંની માંગ ગણો, એટલે તમે અહીંયા ભલે આપણી ચોપડીમાં એવો શબ્દ પ્રયોગ કર્યો હોય કે નાણાંનો પુરવઠો અને નાણાંના આપણે ભાવ સપાટી વચ્ચે પ્રત્યક્ષ સંબંધ અહીંયા સ્થાપી શકીએ છીએ પીગુના સમીકરણમાં. ફિશરમાં હોય તો આપણે બરાબર છે માની લઈએ કે ભાઈ ફિશરનો નાણાં પરિમાણનો સિદ્ધાંત છે, પણ અહીંયા આ તો લખનારની ભૂલ કહેવાય. આપણા મગજમાં એવો પ્રશ્ન ઉપસ્થિત થાય ને સ્વાભાવિક રીતે. પણ અહીંયા તમારે આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે નાણાંનો પુરવઠો બરાબર નાણાંની માંગ છે. એટલે નાણાંની માંગ અને ભાવ સપાટી વચ્ચેનો સંબંધ આપણે અહીંયા સ્થાપિત કરી શકીએ. અહીંયા તમે જોઈ શકો છો કે કે નું મૂલ્ય, કે આપણને ઇન્વર્સ રિલેશનશિપ, ઉલટો સંબંધ બતાવે છે. સેમ અહીંયા લોજિક સેમ જ છે. અહીંયા મેં કીધું તેમ કે એ વાસ્તવિક રાષ્ટ્રીય આવકનો જે ભાગ લોકો પોતાની પાસે રોકડ સ્વરૂપે રાખવા માંગે છે તેનું મૂલ્ય કે બતાવે છે. આ હું વારંવાર એટલા માટે કહું છું કારણ કે આ તમારો પીછો તમારે MS સુધી છોડવાનો નથી આ સિદ્ધાંત. એટલે અત્યારથી મગજમાં ક્લિયર કરી નાખો તો ભવિષ્યમાં તમારે કોઈ તકલીફ નહીં રહે. એટલે અહીંયા હું વારંવાર એટલા માટે હું તમને રિપીટ કરીને બોલું છું કે અહીંયા કે અને ભાવ સપાટી, નાણાંનું મૂલ્ય કોઈ પણ તમે વાપરી શકો, નાણાંનું એકમ દીઠ મૂલ્ય, અને કે એટલે નાણાંની આપણે એમ કહીએ કે આપણે કહીએ કે માંગ જે છે રોકડ સ્વરૂપે હાથ પર રાખવા માંગે છે તેનું પ્રમાણ છે. એટલે અહીંયા તમે જોઈ શકો છો કે આ બંને ઉલટો સંબંધ ધરાવે છે, પી અને કે નું મૂલ્ય વધે. ફરી પાછું કે નું મૂલ્ય વધે, લોકોની રોકડ વૃત્તિમાં જો વધારો થાય, તો અહીંયા મેં કીધું પી ની સાથે નાણાંની ખરીદ શક્તિ સાથે ઉલટો સંબંધ છે. એટલે કે નું મૂલ્ય વધે તો ભાવ સપાટી ઘટે, અને ભાવ સપાટી ઘટે તો નાણાંનું મૂલ્ય, નાણાંની ખરીદ શક્તિ વધે. એટલે કે અને પી વચ્ચે ઉલટો સંબંધ છે અને કે અને વી વચ્ચે, નાણાંના મૂલ્ય વચ્ચે સીધો સંબંધ. કે રોકડ વૃત્તિ જો વધે, રોકડ વૃત્તિ એટલે નાણાંની માંગ જો વધે, નાણાંની માંગમાં જો વધારો થાય તો પી માં ઘટાડો થાય, અને પી માં ઘટાડો થાય એટલે નાણાંના મૂલ્યમાં, નાણાંની ખરીદ શક્તિમાં વધારો થાય છે. ઓકે, તો અહીંયા તમે મૂળ આ જે સમીકરણ છે તેનો ભાવાર્થ અહીંયા જ આવી જાય છે કે રોકડ વૃત્તિ જો લોકોની વધે, રોકડ વૃત્તિ વધે એટલે કે લોકો ચીજ વસ્તુ અને સેવાઓની માંગ કરવા માંગતા નથી, લોકો નાણું હાથ પર રાખવા માંગે છે. પણ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે લોકો કેટલું નાણું પોતાના હાથ પર રાખે છે ને કેટલું બેંકમાં મૂકે છે, એ પ્રમાણે આપણે એમ કહીએ કે અર્થતંત્રમાં નાણાંની માંગ નક્કી થાય, અને નાણાંની માંગ નક્કી થાય એ ભાવ સપાટીને ચોક્કસ રીતે નક્કી કરે, અસર કરે. અને નાણાંની આપણે એમ કહીએ કે નાણાંની જે રોકડ સ્વરૂપમાં રાખવાની માંગ છે તે ભાવ સપાટીને નક્કી કરે, અને ભાવ સપાટી આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નાણાંના મૂલ્યને કે નાણાંની ખરીદ શક્તિને પણ નક્કી કરે છે. મગજમાં ક્લિયર થાય છે બાળકો? મને કોઈ રિપ્લાય આપો. સમજણ પડે છે મિત્રો?
કોઈ જવાબ આપો મને. બધા ઊંઘી ગયા કે હું? કોઈ જવાબ કેમ નથી આપતું? અવાજ સંભળાય છે ને? બોલો ભાઈ, જવાબ આપો. કે બીજી મીટિંગમાં જોઈન્ટ થઈ ગયા કે હું મારા બેટા? કોઈ બીજી મીટિંગ ચાલુ થઈ ગઈ કે હું? ઓકે, ચાલો અહીંયાથી અટકીએ આપણે. આપણે આજે 1:15 નો પાછો પીરિયડ છે, એટલે પાછા મળીશું આપણે.